સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી લૂંટમાં ગયેલ 100% મુદ્દામાલ રિકવર કરી આરોપીને ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ ગઈ તારીખ 15/4/2024ના કલાક 32 વાગ્યે મોજે જીતપુરા ગામે કોઈ અજાણ્યા ચોરી સામે ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરતા કામના ફરિયાદીના પતિ જાગી જતા હાથમાં કુહાડી લઈને ફરિયાદીના પતિને ગળાના ભાગે ડાબી બાજુ તેમજ ખભાના ભાગે મારી તથા ફરિયાદીને જમણા હાથે મારી દઈ ફરિયાદીના ઘરના રૂમમાં મૂકેલ સોનાનું મંગળસૂત્ર આશરે 5.5 તોલાનું તથા સોનાનું લોકેટ આશરે 4 તોલાનું તથા સોનાની ચેન આશરે 3 તોલા મળી કુલ આશરે 12.5 તોલા જે 1 તોલાના સોનાની કિંમત ₹28,000 લેખે કુલ કિંમત ₹3,50,000 તથા ટવેરા ગાડીની કિંમત ₹1,25,000 મળી કુલ કિંમત ₹4,75,000ની મતાની લૂંટ કરી ફરિયાદીને શરીરે કુહાડીથી નાની મોટી ઇજાઓ કરી તથા સાહેબ દીપસિંહ માનસી જાતે પલાસનું મોત નિપજાવી ગુનો કરેલ જે બાબતે સંજેલી પોલીસ સ્ટેશને બનાવની જાણ કરેલ જે બનાવની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સૂચના હેઠળ પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ તાત્કાલિક ગુનાની જગ્યાની સ્થળ વિઝિટ કરેલ અને ગુનો ડિટેક્ટ કરવા અને અજાણ્યા લૂંટારૂ ઈસમને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલ જાલોદ વિભાગ જાલોદની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. ગામેતી એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એલ. ડામોર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. બારૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ. માળી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.જી. ગોહેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. તડવી તથા એલસીબી એસઓજી તેમજ જાલોદ ડિવિઝનના કર્મચારીઓની જુદી જુદી 6 ટીમો બનાવી ગુનાના મૂળ સુધી પહોંચી ગુનો શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન કરેલ અને અલગ અલગ દિશામાં આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલ તેમજ ગુનાવાળી જગ્યાની ફોરેન્સિક એક્સપર્ટ ટીમ તથા ફોરેન્સિક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ટીમો સ્થળ પર આવી ગયેલ અને બંને ટીમો દ્વારા ઝીણવટપૂર્વક સ્થળ નિરીક્ષણ કરતા એક ફ્રૂટ પ્રિન્ટ મળી આવેલ જેને ડેવલપ કરવામાં આવેલ આ તપાસ ચાલતી હતી જે દરમિયાન ડોકા તલાવડી ગામના અન્ય ઈસમ રમણભાઈ ભુરસિંગભાઈ પલાસ સંજેલી પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે તેમના પોતાના ઘરે પણ 8 થી 10 લૂંટારૂ આવી મને મારી મારા પાસે રહેલ ₹2,64,000 તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરેલ હોવાની હકીકત જણાવેલ જે બનાવ બાબતે સદર ઈસમની એલસીબી એસઓજીની ટીમો દ્વારા સઘન પૂછપરછ કરેલ જે દરમિયાન તેણે જણાવેલ હકીકત શંકાસ્પદ જણાતી હતી જેથી તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ₹2,64,000 ક્યાંથી લાવેલ તે બાબતે પૂછતા પોતાના ગામના અન્ય વ્યક્તિઓ પાસેથી લાવેલ હોવાની હકીકત જણાવેલ જેથી એલસીબી એસઓજી ટીમ દ્વારા પૈસા આપના વ્યક્તિઓને ખાનગી રીતે મળી પૂછપરછ કરતા રમણભાઈ ભુરસિંગભાઈ પલાસને કોઈ પૈસા આપેલા નથીની હકીકત જણાઈ આવેલ નથી જેથી તેના ઘરે જઈ બનાવ કે રીતે બનેલ તેનું સ્થળ પર જઈ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવતા જણાવતા પોલીસ સ્ટેશન ખાતે જણાવેલ સ્ટોરી તેમજ ઘરે જણાવેલ સ્ટોરીમાં વિસંગતતા જણાઈ આવેલ જેથી તેના ઘરની તેમજ આસપાસની તપાસ કરતા છાણવાળા ઘાસ સાથે કપડાં મળી આવેલ અને આ જ પ્રકારનું છાણ તથા ઘાસ મરણ જનારની ટવેરાના ગાડીની ડ્રાઈવર સીટ પરથી પણ મળી આવેલ હતું જેથી તેને સંજેલી પોલીસ સ્ટેશન લાવી તેના પગની ફૂટપ્રિન્ટ લઈ બનાવ સ્થળે મળેલ ફૂટપ્રિન્ટ સાથે સરખાવતા 60% જેટલી મેચ થતી હતી જેથી રમણભાઈ ભુરસિંગભાઈ પલાસની ઘનિષ્ઠ પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડેલ અને પોલીસ સમક્ષ કબૂલાત કરેલ કે આ કામના મરણ જનાર દીપસિંહ માનસી પલાસને પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી જેથી બનાવની રાત્રે મરણ જનાર અને તેની પત્ની બહાર ગામ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા અને ઘરે કોઈ હાજર ન હોય જેનો લાભ લઈ આરોપી મરણ જનાર ઘરના ધાબા ઉપર છુપાઈ ગયેલ જે પછી મરણ જનાર તથા તેની પત્ની ઊંઘતા હતા જે દરમિયાન પીઠ તેમજ ગરદનના ભાગે કુહાડીના ઘા મારેલ અને મરણ જનારના ઘરમાં આવતો જતો હોવાથી સારી રીતે જાણતો હતો કે ઘરના તિજોરીમાં સોના ચાંદીના દાગીના પડેલ છે જે દાગીનાની લૂંટ કરેલાની કબૂલાત કરેલ જેથી સદર આરોપીએ લૂંટ કરેલ સોનાનું મંગળસૂત્ર સોનાનું લોકેટ સોનાની ચેન તેમજ ગુનો કરવામાં વાપરેલ કુહાડી તેમજ ગુનો કરી ભાગવામાં ઉપયોગ કરેલ ટવેરા ગાડીની ચાવી ગુનો કરતી વખતે પહેરેલ કપડાં કબજે કરેલ છે આમ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જેતપુર ગામે નિવૃત્ત શિક્ષકની હત્યા કરી સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવાના
ચકચારી બનાવને દાહોદ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર SM ગામેતી LCB તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ML ડામોર LCB, પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR બારૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM માળી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર VG ગોહેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB તડવી તથા LCB SOG તેમજ જાલોદ ડિવિઝનના અધિક કર્મચારીઓની જુદી જુદી 6 ટીમો દ્વારા 6 કલાક જેટલા ટૂંકા સમયગાળામાં આરોપીને પકડી પાડી 100% મુદ્દામાલ રિકવર કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. બ્યુરો ચીફ અંબારામ ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, સંજેલી.